ગુજસી ટોકનો આંતરરાષ્ટ્રીય ગેંગનો આરોપી આખરે ઝડપાયો. સુરત સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી. ભારતમાં કમિશન પર બેંક એકાઉન્ટ મેળવી અને દુબઈથી સંચાલિત ગેંગ માટે ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવતો હતો આ શખ્સ. આરોપીનો ગુનાહિત ઇતિહાસ. પકડાયેલો આરોપી રાજ રૈયાણી અગાઉ 25 જુલાઈ 2024 કેનરા બેંક સરથાણા બ્રાન્ચ ખાતે સાયબર ક્રાઇમ માટે એકાઉન્ટ ખોલવાતી ટોળકી સાથે પકડાયો હતો. સાયબર ફ્રોડ રેકેટનો પુનરાવર્તિત ખેલાડી હોવાનું પણ આ વ્યક્તિ સાબિત થયો છે. દેશવ્યાપી નેટવર્ક તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ ઝડપાયેલ ગેંગના 12 સભ્યો પર ગુજરાતથી લઈ અને કર્ણાટક, મુંબઈ, હરિયાણા, તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં 27 ફરિયાદો નોંધાઈ છે. ગઈકાલે માનનીય ગૃહમંત્રી સાહેબ, સીપી સાહેબ અને જેસીપી ક્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુજસી ટોપના એક આરોપી રાજ રૈયાણીને ઝડપી પાડવામાં આવેલ છે. આ જે ગુનો છે ગઈ સાલે 10મા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાછા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ 28 મોબાઈલ ફોન, 250 સિમ કાર્ડ, 180 જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો, જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ 261 જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાંનો વ્યવહાર પણ ચાલતો હતો. તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી, એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાણી છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક એકાઉન્ટો પૂરું પાડવા માટે રાજ રૈયાણીની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં.